જય હનુમાન. રામ દુઆરે તુમ રખવાલે, હોત ન આજ્ઞા બીનું પય સારે. પય સારે, કેટલાક લોકો એને પૈસા રે, પૈસા વગર હનુમાનજી કામ નથી કરતા, એવી ખોટી વાયકાઓ આ ચાલીસાની આ પંક્તિથી લોકોમાં ફેલાઈ છે. વાત એ છે કે રામ દુઆરે તુમ રખવાલે, તમે ભગવાન શ્રીરામના દ્વાર ઉપર ઉભા છો અને તમે એમના રક્ષક છો. રામ દુઆરે તુમ રખવાલે, હોત ન આજ્ઞા બીનું પય સારે. તમારા વગર કોઈ આગળ એક પગલું પણ આગળ વધી શકે એમ નથી. મૂળ વાત તો એ કે રામ સુધી પહોંચવું હોય અને રામ પાસે આપણા કામ કરાવવા હોય તો હનુમાનજીની જરૂર છે. એક સૂચક અર્થ છે આ ચોપાઈનો, અને તે એ કે આપણે આપણા કામો ઈશ્વર પાસે કરાવવા હોય અને ઈશ્વર આપણું સાંભળે એવું ઈચ્છતા હોઈએ તો ઈશ્વર જેનું સાંભળે છે એની ભક્તિ કરવી જોઈએ. રામની પાસે આપણા કામ કરાવવા હોય તો ભગવાન હનુમાનજી પાસે આપણી ભક્તિ હોવી જોઈએ. એમના ચરણોમાં આપણું શીશ ઝૂકેલું હોવું જોઈએ. પણ હનુમાનજીને આપણું કામ ગમે અને એ પણ આપણી વાત ભગવાન શ્રી રામ સુધી પહોંચે એવું કામ પણ હોવું જોઈએ. ઘણીવાર એવું થાય છે કે આપણે આપણા અંગત સ્વાર્થને માટે ભગવાનને ભજીએ છીએ અને પછી ભગવાન આપણા કામ પૂરા નથી કરતા હોતા એટલે આપણે દુઃખી પણ થઈએ છીએ. વાત એટલી જ છે કે રામના દ્વાર ઉપર હનુમાનજી છે. આપણા કામ એવા હોવા જોઈએ કે હનુમાનજી સ્વયં આજ્ઞા કરે કે તમે ભગવાન રામના ચરણ સુધી જરૂર જાઓ, એમના દર્શન કરો. આપણી પ્રામાણિકતા અને આપણે સ્વીકારેલી ડેસ્ટિની એની સાથે જો આપણે સમજૂતી કરી લઈએ, સ્વીકાર ભાવ કેળવી લઈએ, જે છે એમાંથી આનંદ મળી શકે તો પછી આ જગતમાં જે વાયુ સ્વરૂપ છે એ જ પ્રાણવાયુ સ્વરૂપ પણ રહેવાનું જ છે. પ્રાણવાયુમાં ભગવાન શ્રી હનુમાનજી મહારાજ જ છે. જય હનુમાન.